નવા હાઈવે શરૂ થતા જીએસઆરટીસી દ્વારા વોલ્વોના મુસાફરોને રાહત આપવામાં આવી છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે શરૂ થતા બસ ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। નેહરુનગરથી સુરતનું ભાડું 748થી ઘટીને 679 રૂપિયા કરાયું। અમદાવાદ સુરત રૂટ પર ભાડામાં સીધો 61 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અમદાવાદ ભાવનગર વોલ્વો બસના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। 351ના બદલે હવે 337 રૂપિયા ભાડું કરીને 14 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ભરૂચ અંકલેશ્વરનો ટ્રાફિક ટાળતા હવે સુરતથી ભાવનગર માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે। નવા ધોલેરા હાઈવેના કારણે અમદાવાદ ભાવનગર રૂટ પણ 1 કલાક બચશે। આ ફેરફારથી દૈનિક 12,000થી વધુ મુસાફરોને મોટો લાભ મળશે। અમદાવાદ ભાવનગર રૂટ પર નવી વ્યવસ્થા હેઠળ 24 ટ્રીપ શરૂ કરાઈ છે। અમદાવાદ સુરત રૂટ બે પ્રાયોગિક ધોરણે હાલ 2 ટ્રીપ શરૂ કરાઈ છે। એક બાજુ દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસીએ બસના ભાડામાં ઘટાડો કર્યો છે। અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે। અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નેહરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે। અમદાવાદ સુરતમાં દૈનિક 12,000થી વધુ મુસાફરોને આ બાબતનો લાભ મળવાની શક્યતાઓ છે। સુરત ભાવનગર રૂટ પર આશરે 1 કલાક જેવો સમયનો બચત થાય છે અને જે ટ્રાફિક રહેવા પામતો હતો જે ભરૂચ અંકલેશ્વરનો એ ટ્રાફિકનો આપણે વાત કરતા ડાયરેક્ટ થવાના કારણે એનું સંચાલન ઘટી અને 4 થી 4.5 કલાક થવા પામશે અને અમદાવાદ ધોલેરા ભાવનગરમાં 1 કલાકનો સમયનો ફેર પાડવામાં આવે છે।